વડોદરા મહાનગરપાલિકાનો નવો ફરમાન સયાજી બાગ સહિત તમામ બાગમાં પ્રવેશ પૂર્વે કરાવવું પડશે રજીસ્ટ્રેશન। સયાજી બાગ સહિત તમામ બાગમાં પ્રવેશ પૂર્વે રજીસ્ટ્રેશન કરાવવું પડશે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી। આજથી તમામ બાગમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। સહેલાણીઓના નામની નોંધણી સાથે તેમના સામાન્યપણે ચકાસણી પણ કરાશે। અસામાજિક પ્રવૃત્તિ અને અનિચ્છનીય ઘટનાઓને ટાળવા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને સહેલાણીઓએ પણ સકારાત્મક રીતે આવકારી છે। વિદેશથી આવેલા NRI સહેલાણીઓએ પણ રજીસ્ટ્રેશન અને યોગ્ય ગણાવ્યું છે। સારું લાગ્યું તો જે બધું બેડ કમર્સ બહારથી આવી રહ્યું છે એ ના આવે અને એકદમ સેફટી અને જેવી રીતે બરોડામાં જે સેફટી છે એ આપણને પ્રોપરલી ફીલ થાય। અમે બરોડાના છે બટ અમદાવાદથી આવ્યા છે। હું અહીંયાથી જ આવું છું, બરોડામાં રહું છું વાસણા રોડ પર, અને આજે સિક્યોરિટી પર્પઝથી જે રજિસ્ટ્રેશનનું ચાલુ કર્યું છે બહુ જ સારું કહેવાય। એટલીસ્ટ અનવોન્ટેડ પીપલ કે જે અમુક વ્યક્તિ એમને ઘૂસી જતા હશે એ ના આવે, અને સિક્યોરિટી બહુ જરૂરી છે હમણાં જે બધું વધી રહ્યું છે એના લીધે। દેટ્સ અ ગુડ થિંગ વિચ સયાજી ગાર્ડન હેઝ સ્ટાર્ટેડ, સો દેટ્સ અ ગુડ થિંગ। માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર અને ડાયરેક્ટર શ્રી પાર્ક્સ એન્ડ ગાર્ડન અને સિક્યુરિટી દબાણ સાહેબના સૂચન મુજબ આજ રોજથી કમાટીબાગ, લાલબાગ ગાર્ડન, હણી સ્કલ્પચર ગાર્ડન અને ગોત્રી ગાર્ડનની અંદર સહેલાણીઓ વિઝિટરો માટેની નોંધણીની પ્રક્રિયા રજિસ્ટરની અંદર ચાલુ કરી છે, જે સેફ્ટી અને સિક્યુરિટી રીઝનથી। અને અત્યારે આપ જોઈ રહ્યા છો હાલમાં ઘણા વિઝિટરોનો પોઝિટિવ રિપ્લાય હતો અને સારી વ્યવસ્થા, જેનાથી એન્ટી સોશિયલ એલિમેન્ટ, એન્ટી નેશનલ એલિમેન્ટને બ્રેક વાગશે। અને કોઈ એવી શંકાસ્પદ વ્યક્તિ પણ જો હશે તો અહીં ગેટ પર ધ્યાનમાં આવતા પોલીસ ડિપાર્ટમેન્ટ નજીકના પોલીસ સ્ટાફને બોલાવી અને આગળની કાયદેસરની પણ કાર્યવાહી કરવામાં આવશે। કમિશનર સાહેબના આદેશથી આજે અમે સવારથી લગભગ 8:30થી રજિસ્ટ્રેશનમાં નોંધણી ચાલુ કરી દીધી છે। સાહેબની જે કામગીરી છે એમના આદેશથી અમે આજ રોજ ચાલુ બી કરી દીધી છે અને અમને રિસ્પોન્સ બી મળે છે। ને અસામાજિક તત્વો જે સાહેબનું ટાર્ગેટ છે કે ગાર્ડનની અંદર અસામાજિક તત્વો આવે છે એમને રોકવા માટે સાહેબની આ કામગીરી છે। 350ની આસપાસ રજિસ્ટ્રેશન થઈ ગયા છે એક ગેટનું, બાકી બધા કે ચાર ગેટ પર અલગ અલગ છે। આ એક ગેટનું હું તમને ટાર્ગેટ કહું।